જય શ્રી કૃષ્ણ. જય શ્રી સ્વામિનારાયણ. પરમ પૂજ્ય એવા મહંત સ્વામી મહારાજનો જય. મન માણસનો સૌથી મોટો મિત્ર પણ છે અને સૌથી મોટો દુશ્મન પણ છે. એટલે જ મહારાજ કહેતા, મનને વશ કરનાર જ મુક્ત છે. જો તમે મનને કાબૂમાં રાખી શકો તો આપણું આ જીવન સુખમય બની જાય છે. જે મનુષ્ય દરેક પરિસ્થિતિમાં શાંત રહે છે તેને ભગવાનની કૃપા સહજ મળે છે. મનનો સંયમ એટલે વિવેકપૂર્વક વિચાર અને પ્રેમપૂર્વક કાર્ય. મન શું છે? મન હંમેશા દોડતું રહે છે, ક્યારેક ભવિષ્યમાં તો ક્યારેક ભૂતકાળમાં. તે કદી સ્થિર નથી રહેતું. મનને શાંત રાખવું એટલે તેને નિયંત્રિત કરવું નહીં, પણ તેને સમજવું. મનનો મોટો દુશ્મન છે ભૂતકાળનો પસ્તાવો ને ભવિષ્યની ચિંતા. જ્યારે મન વર્તમાનમાં ક્ષણમાં રહે છે ત્યારે એ શાંત રહે છે. જે લોકો સારા વિચારો સાથે રહે છે, સારા પુસ્તકો વાંચે છે, સંતોનો ઉપદેશ સાંભળે છે, તેમનું મન આપોઆપ સ્થિર રહે છે. મનને રોજ પ્રેરણાનો ખોરાક આપો, નહીં તો નકારાત્મકથી ભરાઈ જશે. એટલે જ મનને ભગવાન સાથે જોડો, વર્તમાનમાં રહો, ઈચ્છાઓ મર્યાદિત રાખો અને રોજ પ્રાર્થના ભક્તિ કરો. મન શાંત થશે તો જીવન પ્રકાશમય બની જશે. એટલે જ કહ્યું છે ને, મન શાંત તો વિશ્વ શાંત, મન અશાંત તો જગત અશાંત. એટલે જ મનને શાંત રાખો, કારણ કે મનનો સંયમ જ આત્માની મુક્તિ છે. જય શ્રી સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ.